હેલો એવરીવન, આજે હું તમારી માટે લઈને આવી છું એક મસ્ત મજાની ટિપ્સ. અને એ ટિપ્સ એ છે કે કોઈ પણ બેઝને હટાવ્યા વગર તમે બે અલગ લુક તમે કઈ રીતે ક્રિએટ કરી શકો છો. તો આ આપણો ગરબાનો લુક છે જે કમ્પ્લીટલી ગ્લોસી લુક છે. ફર્સ્ટ લિપ ગ્લોસને રિમૂવ કરવા માટે ડ્રાય ટીશ્યુ પેપરની હેલ્પથી લિપ ગ્લોસ રિમૂવ કર્યું અને એમના લિપ્સને મેટ કરી દીધા છે. નેક્સ્ટ આપણે આઈ શેડો ચેન્જ કરવાનો છે. આઈ શેડો ચેન્જ કરવા માટે મેં ફર્સ્ટ લુકમાં આઈ ગ્લિટર મેં યુઝ કરેલું હતું. એ ગ્લિટરને રિમૂવ કરવા માટે તમે કોઈ પણ સેલો ટેપ અથવા તો આ ટાઈપની તમે ટેપ યુઝ કરી શકો છો. થોડો માઇનર આઈ શેડો પણ આમાં રિમૂવ થશે જે જરૂરી છે. તો હવે હું તમે જોઈ શકો છો, એક બાજુ તમે શિમરી દેખાશે અને એક બાજુ તમને મેટ દેખાશે. નેક્સ્ટ ટાઈમ છે આઈ શેડો ચેન્જિંગનો. આઈ શેડો ચેન્જ કરવા માટે મેં લીધેલો છે મીડિયમ પિંક કલર, કેમ કે આપણા આઉટફિટ પણ પિંક કલર છે તો એમને વધારે ચેન્જ નહીં કરી શકીએ. તો પિંક કલરનો મેં આઈ શેડો લીધો છે જે પૂરા આઈઝ લીડ ઉપર મેં લગાવી દીધેલો છે. સેકન્ડ મેં કલર લીધેલો છે ડાર્ક પિંક, અને લાસ્ટમાં હું લઈશ બ્લેક કલર જે હું આઉટર કોર્નર ઉપર મર્જ કરીશ. કમ્પ્લીટલી મર્જ તમારે ડાર્ક પિંક સાથે તમારે બ્લેક કલરને મર્જ કરી દેવાનો છે. આપણો જે ફર્સ્ટ લુકનો જે આઈ શેડો હતો ને એ કમ્પ્લીટલી શિમરી હતો, અને સેકન્ડ લુકનો જે આઈ શેડો આપણે કરવાના છીએ અને કમ્પ્લીટલી મેટ હશે. તો કોઈ પણ જાતનું આપણે શિમર અથવા તો ગ્લિટર યુઝ નથી કરવાના. હવે આપણો ચેન્જિંગ ટાઈમ છે કાજલનો. તો કાજલ આપણે જે ફર્સ્ટ લુકમાં કરેલી હતી એ સ્કાય કલરની કાજલ હતી, બ્લુ કલરની કાજલ હતી, જે મેં ચેન્જ કરીને બ્લેક કલરની કાજલ કરી દીધી. અને નીચે જે મેં લોઅર લેશ લાઇન ઉપર યુઝ કર્યો હતો સ્કાય કલરનો જે આઈ શેડો આવે એનાથી મેં મર્જિંગ કરેલું હતું, બટ એ પણ મેં ચેન્જ કરીને બેબી પિંક કલરનું જે આઈ શેડોનું મર્જિંગ કરી દીધેલું હતું. ત્યાર પછી આઈઝનું ફાઇનલ ફિનિશિંગ માટે મેં લાઇનરથી એમનું ફિનિશિંગ આપી દીધું હતું. મેં આઈલેશિસ ચેન્જ નથી કર્યા, ઓનલી એન્ડ ઓનલી લાઇનર મેં એમાં ફિનિશિંગ આપી દીધેલું છે. તો એમનો જે આઈઝનો લુક હતો ને એ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયો છે. હવે ટાઈમ હતો લિપસ્ટિકનો. લિપસ્ટિક ચેન્જ કરવા માટે આપણે કલર તો ચેન્જ નથી કરવાના, બટ પહેલું જે હતી ને લિપસ્ટિક એ આપણે ગ્લોસી હતી. તો આ લિપસ્ટિક આપણે કરશું મેટ, કમ્પ્લીટલી મેટ કરશું. એમાં કોઈ પણ જાતનો આપણે ગ્લોસ યુઝ નથી કરવાના. તો મેટ કરવા માટે મેં કમ્પ્લીટ પહેલાં લિપસ્ટિક કરી દીધી, અને ત્યાર પછી મેં લાઇટ કલરનો પિંક કલરનો આઈ શેડો મેં એમની લિપ્સ ઉપર ડિપોઝિટ કરી નાખ્યો, જેના લીધે આપણી જે લિપસ્ટિક છે ને એ મેટ થઈ ગઈ. તો હિયર ઇઝ અ ફાઇનલ લુક. આ તમે લુક જોઈ શકો છો. પહેલો લુક હતો એ કમ્પ્લીટ ગ્લોસી હતો, અને આ લુક છે એ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયો છે. હિયર ઇઝ અ ફાઇનલ લુક. જો આ લુક તમને ગમ્યો હોય, આ ટિપ્સ તમને મારી ગમી હોય તો આ વિડીયોઝને સેવ કરી લેજો, શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝને જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરજો.